दर्शक मित्रों, एक भारत न्यूज मीडिया में आपનું સ્વાગત છે। જૂનાગઢમાં રાજપૂત સમાજનો ઐતિહાસિક નિર્ણય। રાજપૂત સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। જૂનાગઢ ખાતે રાજપૂત સમાજના પ્રમુખ, ટ્રસ્ટી અને ટ્રસ્ટ મંડળના સંયુક્ત આયોજન હેઠળ રાજપૂત સમાજની એક બેઠક યોજાઈ। બેઠકમાં જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણી, વડીલો, દાતાશ્રી, ઉદ્યોગપતિ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકાના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા, રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા, વડીલ વખતસિંહ અખુભા ચુડાસમા, ભાયાવદર રાજપૂત સમાજના મુખ્ય દાતા, ઉદ્યોગપતિ અને દાનવીર ભામાશાહ નવગણસિંહ ચુડાસમા, ભાયાવદર રાજપૂત સમાજના સેવાભાવી પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપના લોકપ્રિય અગ્રણી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત માણાવદર, માંગરોળ, કેશોદ, ઉપલેટા, ધોરાજી તેમજ જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિ ઉપસ્થિત રહી સમાજના સંગઠન અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। બેઠકનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જૂનાગઢ શહેરના રાજપૂત ગૌરવના પ્રતીક નવગણજીની વિશાળ કદની ભવ્ય પંચધાતુની પ્રતિમા સ્થાપવાનો રહ્યો હતો। પ્રતિમા માટેનું સ્થળ મંજૂર થઈ ગયું હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું। ટૂંક સમયમાં પ્રતિમાનું નિર્માણ અને સ્થાપન કાર્ય શરૂ કરવામાં આવશે। આ ઐતિહાસિક પ્રકલ્પને સફળ બનાવવા માટે આયોજન અને જવાબદારીના વિભાજન અને આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકના અંતમાં આગેવાને જણાવ્યું હતું કે રા નવગણજીની પ્રતિમા માત્ર એક સ્મારક નહીં, પરંતુ રાજપૂત સમાજના ગૌરવ, શૌર્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જીવંત પ્રતીક બનશે। પત્રકાર નીરમ બોલુ રાઠોડ, ઉપલેટા।